બનાસકાંઠાના જિલ્લા પુરવઠા વિભાગ છેલ્લા 15 દિવસથી અનાજ માફિયાઓ પર તવાઈ વરસાવી રહ્યું છે। ડીસામાં પણ અલગ અલગ 4 જગ્યાએ દરોડા પાડી સસ્તા અનાજની દુકાનનો ગેરકાયદેસર સંગ્રહ કરેલ જથ્થો જપ્ત કર્યો હતો। જ્યારે દુકાન માલિકો હાજર ન થતા તેમના ગોડાઉન સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ડીસામાં આજે જિલ્લા પુરવઠા વિભાગ, ડીસા શહેર અને ગ્રામ્ય મામલતદારની સંયુક્ત ટીમોએ અલગ અલગ 4 જગ્યાએ દરોડા પાડ્યા હતા। રિસાલા મંદિરની પાછળના ભાગે અલગ અલગ 4 જગ્યાએ પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડી સસ્તા અનાજની દુકાનનો અનાજનો જથ્થો જપ્ત કર્યો। આ દુકાનદારો સસ્તા અનાજની દુકાનોના ગ્રાહકો પાસેથી રાશનના ઘઉં, ચોખાની સસ્તા ભાવે ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરતા હતા। ત્યારબાદ ખુલ્લા બજારમાં મોંઘા ભાવે રાશનનું અનાજ વેચતા પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા અને 2 જગ્યાએ દુકાનમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરી અને ઘઉંનો ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો। જ્યારે અન્ય 2 જગ્યાએ ગોડાઉનમાં અનાજનો જથ્થો સંગ્રહ કર્યો હતો, પરંતુ દુકાનના માલિકને બોલાવવા છતાં પણ તેઓ હાજર ન થતા આખરે પુરવઠા વિભાગની ટીમે આ ગોડાઉન સીલ કરી દઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા વિભાગ છેલ્લા 15 દિવસથી અનાજ માફિયા ઉપર તવાઈ વરસાવી રહ્યું છે અને પાલનપુર, વડગામ, દાતા અને ડીસા સહિત અત્યાર સુધી અલગ અલગ 8 જગ્યાએ દરોડા પાડી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ અનાજનો જથ્થો જપ્ત કર્યો છે। ત્યારે પુરવઠા વિભાગની સખ્તાઈથી અનાજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે।